સંતનો આશીર્વાદ કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. ગુરુનો, માતા પિતાનો આશીર્વાદ પણ કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. આ વસ્તુ યાદ રાખીએ. જીવનના ભાગ્ય એકવાર છઠ્ઠીના દિવસે લખાય છે, પણ એ લેખની અંદર પણ મેખ મારવાની તાકાત જો કોઈનામાં હોય તો એક સંત છે, એક સદગુરુ છે અને ત્રીજા માતા પિતા છે. સંતનો સ્વભાવ એવો જનેતાની ગોદના જેવો હોય. પોતાના શિષ્યને એકવાર એણે જો આશીર્વાદ આપી દીધો તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બાજુ મહાત્માએ જે ફળ આપ્યું તો એનો પ્રભાવ એવો જ છે. ગાયે ખાધું તો ગાયને ત્યાં પણ એક બાળકનો જન્મ થયો. આખું શરીર એ મનુષ્ય જેવું, પણ એના કાન ગાય જેવા હતા. પેલું બેન જે બાળક આપી ગઈ એ ધુંધુલીનું બાળક થયું, અને ગાયની કુખેથી જે બાળક થયું એ ગાયનું સંતાન થયું. આ બાજુ આત્મદેવના ખુશીનો કોઈ પાર ન રહ્યો. એને તો બિચારાને કંઈ ખબર હતી નહીં. આત્મામાં લીન રહે સદાયને માટે, હરિસ્મરણ કર્યા કરે. પણ બધી ઠાકોરજીની માયા અને આ ઘટના ઘટી. આત્મદેવને આનંદનો પાર ન રહ્યો. સમય વ્યતીત થયો. બંનેનું નામકરણ સંસ્કાર કરવામાં, ગુરુ મહારાજને બ્રાહ્મણોને બોલાવી નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા. અને એક ધુંધુલીના ઉદરથી જે બાળક જન્મ્યો હતો એનું નામ રાખવામાં આવ્યું ધુંધુકારી. અને ગાયના ઉદરેથી જે બાળકે જન્મને ધારણ કર્યો એનું નામ ગૌકર્ણ રાખવામાં આવ્યું. પણ બંનેમાં ફરક કેવો થયો હે? એક સંતના આશીર્વાદથી જન્મેલું બાળક ભલે એક પશુ, ગાય છે, પશુ છે, એ સંતના આશીર્વાદથી જે ફળ મળ્યું એ ફળ ગાયને ખવડાવ્યું. એના ઉદરથી જે બાળકનો જન્મ થયો એ ગોકર્ણો પંડિતો મહાન. અને ધુંધુકારી કેવો થયો? ધુંધુકારી મહાખલ. જેવું નામ હતું ને એવા જ ગુણ હતા. માતામાં પણ નામ હતું એવા, ધુંધુલી નામ હતું, એના ગુણ પણ એવા.